હેલો ગુડ મોર્નિંગ. અને બે દી વ્લોગ સ્કીપ થઈ ગયો તો કેમ કે તડકાની અમારી હાવ આગળનું કહેવા નથી માગતી. એની બપોરની રસોઈ કરવાની હતી નહીં, હે જ બધું ખાવાનું. તો બોર થઈ અમે શાક ખાઈ ખાઈને. તો ભાભી વઘારેલા ભાત માટેની બધી રેસીપી કરે છે, વાસણ ભેગા કર્યા. અને બાકી તો હમણાં બધી રખડવા ભટકવાનું હાલે છે, બહુ કોઈ હોય નહીં હમણાં. હું થોડુંક નારિયેલ ખાઈ લઉં. હા હવે કંઈ લાડવા નહીં. પ્લસ હવે કોઈ ખાઈ શકે એમ નહીં. આ તો માજીની વાં આવ્યા નતા એટલે એના મેં કેપેસિટી હતી, અમે ધરાઈ એક દી રખડા ને એમાં તો લીલું નારિયેલ ફોડ્યું હતું તો હું પ્રસાદી ખાઉં હતી. બહુ પવન છે હમણાં. અમે કેરીઓ એટલી બગડીને ખરી પડી છે ને. હા બાચકાનું પીએ હે આવ્યું ને. બાબુભાઈ સુઈ ગયા હતા તો હું થોડું કામ કરી લઉં. મારે એક મેડમ બેને માચાનું તોરણ માંડ્યું હે, આપણે જોઈએ શું થાય છે. ઓ હજી તો માય ઓલું મોતીડા નહીં કાંઈ દોરા જ તોરવે. માચાનું તોરણ અવડું જોઈએ કે તમે લાંબુ કરો? અવડું જોઈએ, પછી છેડા કાઢી નાખવાનું. કા વેત છેડા હોય ને કા ગાંઠું વારવામાં પણ છોડીને તે વિખાય. આ મોતીડા હે ને, વાવ આ મોતીડા હાઈડી ને જો મસ્ત મોતીડા. મારે ભાત વઘાર લઉં એવું નહીં, ચોખ્ખા કરીને જ વઘારીશ. આ તો જસ્ટ ફોર ફન કહું છું. નીચે મારે મીટિંગ હાલે છે સૈનિક. ખાટું બનાવ્યું હોય છે માચો. કોઈને માચો બનાવવો હોય તો અમને ફોન કરજો. જો અહીંયા માચાના કારીગર અમારો હમણાં આવશે એક. હા હા ખાલી દોરા બાંધે હજી તો. અહીંયા અમારે ખાવાની વિધિ હમણાં ચાલુ થાય મોટે પાયે. આ ભાઈ હે માચાના કારીગર. તમારે જોતો હોય માચો તો કોલ આ નંબર. મારો પ્લાન ચેન્જ થઈ ગયો है ને હું બહુ ચટોરી એટલા માટે अब मैं बनाऊंगी रसम राइस, ના કે સાદા વઘારેલા ભાત. એના માટે થોડીક સ્પાઇસીસ વધારે જોશે તો હું કાઢી લઉં છું. અને રસમ રાઈસ ઇઝ નોટ એની સ્પેશિયલ ડિશ. એ સંભાર ને ભાત ને દાળ બધું મિક્સ કર્યું ને એવું લાગે પણ બહુ મજા આવે. તો અમે એ બધી મજા લેવા માંગી છીએ. तो एना माटे मैं गरम मसाला काढ़ी लीधा है. और ये लकड़ियाँ इसे आने हैं कभी गुजराती में तज आमा જોઈએ તો મેં કાઢ્યા. આમાં જોશે આંબલી પણ ભીગાવીને એટલે પલાળીને રાખવી પડશે. તો એ પણ આપણે પછી પહેલાં વઘારી લઉં. એમ કે આ ગયું છે અહીંયા તેલ और बिगड़ गए हैं मेरे हेयर. क्या बात है सर, क्या बात है सर. લઈ લઈશ લોંગ. આનું નામ છે લોંગ પણ હોય તો ટૂંકું મારજે. માઇક જેવું લાગે છે ગાઉં કે રસોઈ કરું. ચાલો તો લઈ લીધી છે મેં લાલ મિર્ચ, લવિંગ, તજ. સોપારી નથી લેવાની, નહીં તો ગીતમાં આવીને જેમ સોપારી લઈ ના દેતા. આપણે પહેલાં તો અહીંયા છે આ પાંદ, આ છે અરે એમ તો હરખો ઉઠાડવા લાલ મરચા અને આ બધું હરખો ઉઠાડો. હા મેરે વાળને ગરમીમાં તેલ મને ગમે નહીં. તેલમાં આમાં આવી ગયું છે. હવે હું રાખીશ મસાલા. પહેલાં તો જैसे राई, बाद में जाएगा जीरा. ये पागल औरत. પછી નાખીશ બધા જ ગરમ મસાલા. 1 2 3 હજી તેલ મારે કકડે છે.
એટલે થોડુંક એકદમ આખું તેલ આવી જાય ને પછી તમે વઘાર કરો ને તો હા ના આવે. હા એટલે હા આવતા તેલ કા એમ સ્પેશિયલી તમે મગફળીનું તેલ ખાતા હોય તો કાચા તેલનું હા વધારે આવે. ડાંગ હા એવું બધું કહેવાય ને. તો ભાઈ તેલ આવી ગયું ને હવે હું નાખ દઉં. ओके अब जाएगी प्याज. આપણે હવે એક ડોસા બનાવે છે. ડોસા હળદર તમારે તેલમાં નાખી દેવાની ટમેટાની પહેલા તો કલર મસ્ત આવી ગયો. મને કલર નહીં આવતો રસમલાઈની એટલું મસ્ત સ્મેલ આવી ગઈ છે. પછી તમે નાખી દો બટાકા. ટમેટા લાસ્ટમાં નાખવાના કેમ કે આ તેલમાં સાતળવાની જે વસ્તુ હોય ને એમાં તેલમાં સાતળીને તો એનો સ્વાદ એક્સ્ટ્રા ઓર્ડિનરી આવે. અને હવે તેલમાં વઘાર પડી ગયા પછી ગેસ ફૂલ કરી દેવું એટલે સતળાઈ વહેલું છે. ત્યાં સુધીમાં મેં તુવેર પલાળી રાખી હતી ને એને આપણે કરી નાખી ધોવાણની ગોસ. બટાકા તો થોડુંક સતળી ગયું તો ધોયા પેલા 4-5 પાણી હરખી ધોવી પડે. ટમાટર નાખી દઉં અને આમ કરી નાખું અને પછી નાખી દઉં એમાં પલાળેલા ચોખા સરખા વોશ કરેલા. થોડાક ચોખા રાખી દઉં નહીતર મજા નહીં આવે બીજું કઈ નહીં. ચલો આમાં એટલું પડી ગયું છે. ચોખા આમાં જો આમાં ચોખા અને બધા સ્પાઈસી સારે આ પડી ગયું છે. અને એવું લાગે કેમ કે મેં આમાં નાખી નહીં ચટણી બિકોઝ ઓફ અમારા બાબુભાઈને ખવડાવવાનું છે એટલે જીરીક જ નાખીશ. અને હા છે એ પ્રમાણે મીઠું નાખ દઉં ને અને 4 ગણું પાણી નાખવાનું છે. ફાઇનલી આ થઈ ગયું રેડી ને હવે આમાં આપણે ઢાંકણું કરી દઈએ પેક. પણ ઢાંકણું ક્યાં ઈ રહા. આમાં સ્પેશિયલ શું કહેવાય સાંભાર મસાલા નાખો ને તો મસ્ત સ્વાદ આવે. ઈ અને ગરમ મસાલો તો ન નાખો તો હાલે કેમ કે આમાં ઓરિજિનલ ગરમ ઓલા નહીં ખાય ને એટલે સાઉથ ઇન્ડિયન ડીશ છે એટલે સાઉથથી મંગાવેલો મસાલો છે. ભાભીના અંકલ આંટી રહે ને તો એ લઈ જવાની તોડીને નાખ દઉં. હવે અહીંયા આપણે ગેસ કરી દીધો હોય ફૂલ અને અહીંયા ને આંબલી પલાળીનામાં નાખવી પડશે એટલે પલાળી દીધી છે. જેવું આ પાકી જશે ને એવું આંબલી એમાં પડશે. પાણી મીન્સ કે પાણી તો ભાઈ એમ બહુ ચટોરા છે. હજી તો કાંઈ નહીં કેમ કે રસમરાઈ જારે પાપડ હોય ને ચોખાના તો બહુ મજા આવે. તો હું તવલી માંડીને તરી નાખું. કોઈ મને ખાધોકડી ભેંસ નહીં કી. ઓકે ये कौन है उठ गया है ये कौन है. प्रेशर चल रहा है. ओ चलता चलता उसमें कुछ नहीं है. जय हम तरीन ते जीरी तेरी ना तरी आखું ડગલું તરી તો આટલું બાકી રહ્યું. हम બે મિક્સ કરું હું. એક મસાલાવાળી છે જેમાં મેં મરચાં નાખ્યા છે અને મને બધી બીજી સ્પાઇસીસ નાખી છે અને બીજી સાદી ચોખાની છે. थोड़ी घनी है तो हमारे यहाँ खाने में तो हम लोग बहुत ही ज़्यादा ओवर हो जाते हैं तो इसीलिए खाना हमारे यहाँ बहुत ही ज़्यादा होता है. बहुत 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 ज़्यादा. पी गयो तो आई રમકડામાં ભર દેવા નહીં. तो બાબુના રસમ રાઈસ મોરા મેં કાઢી લીધા હે અલગ. હવે આમાં હું આંબલીનો પલ્પ પર પાણી ધરી ગયું એટલું આ એને અને ગોળ બેયને મિક્સ કરીને આમાં નાખીશ. ઉપરથી ચટણી નાખવી છે ને તેલ વગર ચટણીનો કલર આવે નહીં એટલે મેં અહીંયા ગરમ જે તેલ કર્યું હતું ને લઈ લીધું છે અને એની ઉપર હું નાખીશ ચટણી એટલે ચટણીનો આવે કલર. તમે ચટણી નાખીને એની ઉપર પણ તેલ નાખી શકો. તેલ ડાયરેક્ટ બે જણાનું બનાવવાનું હતું ને એટલે ઓછું પડ્યું છે. ઓકે તો અમે નાખી દીધી ચટણી
હવે પાછું નાખીશું એમાં થોડુંક તેલ. હવે નાખીશું આ ગોળ આંબલીનું પાણી. હવે કરીશું આને મિક્સ. રસમ રાઈસ થઈ ગયા રેડી. મિક્સ કરી દીધું એ બધું ને ઉપર નાખી દીધી ધાણા ભાજી. ઇટ્સ રેડી નાવ. A few moments later. હલો, તો એ વાગી ગયા હે બપોર પછીના 5 અને હું આવી ગઈ છું પાછી રસોડામાં, કેમ કે ખાવા પીવા સિવાય અમારે બીજું કંઈ કામ નથી. બાબુ માટે પહેલાં તો એપલનું જ્યુસ બનાવવું નહીં, એપલનું જ્યુસ નહીં પણ કસ્ટર્ડ ટાઈપ બનાવવું. એમાં એને ઓલું ડ્રાયફ્રૂટ સેરેલેક છે ને એ નાખવું, દૂધ નાખવું અને બનાવી દઉં. તો એ ખાય નહીં તો બહુ ખાધે વાયડો હોય એટલા માટે. થોડા सा हम भी खा लेते हैं, हमको बहुत मज़ा आता है. एप्पल અને કાજુ બદામનો પાવડર જે આપણે બનાવ્યું ને એકવાર શેકીને એ તો 1-1.5 ચમચી લઈશ. આપણી સુગર. આમ તો એપલ મીઠું જ છે એટલે વધારે સુગર નહીં ચાલશે, સાડી ચાલશે. અને હવે આમાં જશે કાવ મિલ્ક, જે આ રહ્યું ટણા. પહેલાં હું ઓછું બનાવીશ એટલે છલકાય નહીં, પછી ઉપરથી દૂધ નાખી દઈશ ઘાટું આછું હોય ને તો. તમારું જ્યુસ કમ્પ્લીટ થઈને પીવાઈ ગયું હે, પણ ખાવા પીવાની વસ્તુ જોઈને હું ભૂલી જાઉં હું કે હું બ્લોગર હું બધું જ ભૂલી જાઉં. હું ખાલી મને ખાવાનું એટલે ખાવાનું જ દેખાય, બીજું કંઈ દેખાય જ નહીં. ખાવાનું થઈ ગયું. हालમાં હું ચા બનાऊँ કેમ કે मैं थोड़ा मेहमान और ये सबसे अच्छी बात है और ये अच्छी बात हमारे घर पे होती ही रहती है. अगर आप भी आएंगे तो हम चाय बनाएंगे. कंजी कंजी बरी जाए બધું. ફરિયામાં અહીંયા અત્યારે આવે હાલમાં તડકો અને કંજી અમારી અંદર હચવાઈની બારી આવી ગઈ. हाँ बहुत गर्मी है हाँ, लेकिन कल से कम है आज, कल बहुत ज़्यादा थी. सी मेरी चाय यहाँ पर गर्मी में लेडीज़ के दिमाग की तरह उबल रही है. सिर्फ लेडीज़ का इसीलिए क्योंकि किचन में खाना तो उन्हें ही बनाना होता है ना. बोलो सही बात है कि नहीं. ચા આપણો ગરાઈ ગયો છે અને લઈ લીધી છે આપણે અડારીસ. અમારા પબ્લિકનો તો જો ઉપાડો હે અહીંયા આનો. વાહ, ઓલા તોરણ બનાવે હે. ચલો નીચે ચલો નીચે. ઓ પગા બરે હે કઈ પેતરા મરે એમ હે નહીં. આવ્યા હે મહેમાન. આવો. ચા કોડમાં આપી દીધો હે. હવે બોલાવી લઉં છું હસબેન્ડ. ગાય માતા આવી ગઈ. ગાય માતા અય ચા પીવો ને તમારે. ઓ માય હાર્ડ વર્કિંગ હસબેન્ડ. બિચારો બેન્ડ વરી ગયો તડકાનો. अरे कहना क्या चाहते हो? ઇમરજન્સી કામ આવી પડવું કરી લઉં તો ગરમી નવરો થાવે. ના ના કરાય જો કામ તો. ચા પીવો હે ને અહીંયા લઈ આવું કે? હા આવી ગયા. દઈ દીધો ચા તમને બોલાવાય. હું અહીં બેહું જાઉં, તમે તમારું કઈ લઈને જાય કોઈ. हाँ दे दीधो वहाँ भाई ने. जाओ. बेचारा पसीना पसीना हो गया. किया सही पकड़े हैं.
થોડું વેસાતું લઈ તો થાય. મારા મોઢે બહુ ડાર્ક સ્પॉट થઈ ગયા એવું મને લાગે છે. मेरी ब्यूटी कम हो रही है उम्र के साथ साथ. बात तो सही है. सीधा वही गया से. नहीं नहीं ऐसा नहीं हो सकता. हमारी भैंस के साथ ऐसा नहीं हो सकता. તો જો તમે બધી બકવાસ સાંભળી લીધી છે ને તમને મજા નથી આવતી તો હું તમને કંઈ કહીશ નહીં. પણ જો તમને મજા આવે છે તો તમે લાઈક કરી દો. ના મજા આવતી તો ડિસલાઈક કરી દો. वी हैव नो प्रॉब्लम एनी. वी हैव नो एनी प्रॉब्लम. क्या है थोड़ा थोड़ा इंग्लिश सीखने का ट्राई कर रही हूँ तो मैं ऐप यूज़ कर रही हूँ यूट्यूब और उस पर डाल रही हूँ वीडियोस. सो हम नहीं आप हमारे चैनल को सब्सक्राइब कर दीजिए, थोड़ा सा लाइक कर दीजिए और अगर हमारे सगे वाले कोई हैं जो ये वीडियो देख सकता है तो उनको शेयर भी कर दीजिए. હું લેવું જો આ ડીઝલ કેટલું ઢોર્યું તમે એવું? તો ભાઈ અમારે શું કહેવાય, તમે આ ક્લિપ જો બાજુમાં દેખાય છે ત્યાં માંડવી ફોલવાનું ચાલુ થઈ ગયું છે. તો કોઈને ફોલવી હોય આપણા એરિયામાં તો સ્ક્રીન ઉપર નંબર છે, ફોન કરીને આવી જાયજો. આપણે મોટે પાયે ચાલુ કરી દીધું માંડવી ફોલવાનું. મસ્ત ચોખ્ખી ચણક, ફાડા બાડા બહુ કંઈ આવતા નહીં. તો જરાક વિઝિટ કરજો. ગિરીશનો કલર તો જો એકદમ ઝેરી લીલો. આ તો સારું ઓલું શું કહેવાય કલરફુલ ટ્રેન્ડ નહીં ને બાઈમાં ચોપડવા લઈ જઈ મેચિંગ હાડી યાર મેચિંગ ગિરીશ. बात तो सही है. બનવાનું ચાલુ થઈ ગયું હોય ને આવી ગયા અમારા મામા વિથ મોંઘા મહિલા. મામી ક્યાં ગયા? પાણી પીવા માંડ્યા હાથે. લાવો મામી ભરી દઉં. બેહો બેહો નિરાતે ભરી દઉં પાણી. સાચી વાત, બહુ તડકો. આ બનાવવામાં શું હોય? કાંઈ હોય નહીં બનાવવામાં. રાહે નમૂનો મહેમાનનો બીજો રાઉન્ડ આવ્યો છે એન્ડ હું બનાવવા માંડી છું લીંબુ શરબત. અને અમારા ઘરના લીંબુ છે એટલે તમારે 2 લીંબુમાં તો આરામથી 3-4 જણા લીંબુ શરબત બની. એટલા મસ્ત રસવાળા હોય. પવાઈ ગયો એટલો વહીતો. આ હું ઓલા નીચે દઈ આવું. લગભગ ના ઘટે, બાકી તો શું ખબર. એ સેજ કદાચ છેડો આના કરતા ઓલો છેડો ને ટૂંકો થઈ જાય. અહીં જગ્યા રહી ને એટલી નહીં રહી એમ. હા ખહાડ્યું એમ તો અને ગરમી થતી હોય તેમ એક ને એક આમાં ચોથી હરમ પહોંચ્યા ને ચોથી હર મેં પોરવાવી તી પછી 5મી 6ઠી 7મી પૂગી ગયા તા ભરી કાંઈ કોટલામી વાર કાઢી હે. હવે કારીગર બદલી હી કે હારમાં મિસ્ટેક હે, વાસ્તુમાં મિસ્ટેક હે, કે આખુંમાં મિસ્ટેક હે, મોતીમાં મિસ્ટેક હે, દોરામાં મિસ્ટેક હે, કાંઈ સમજાતું નહીં. તો હવે હું પોરું હોઉં આવું નહીં આવું હોઉં પગ ક્યાં પૂગી ગઈ કેટલા મુખે મને જોવા દો. અખાઈ પણ જો ને પગે નહીં દો. આ નીચે જ કાઢવાનું હોય પેલા પરવી લે હાલો. એક બ્લુ વાળો એક ઉભા રહ્યો. કેટલા હાથ થોડા પછી એક પથાઈ આવશે તો 13 થોડા મને એમને યાદ રહી. Hanging on, walking tall, walking tall. આજનો ટાઈમ થઈ ગયો. અહીંયા આપણું શાક પાકે છે. બનાવ્યું છે બટેકાનું શાક, ખીચડી, વઘારેલું દહીં,
મરચા વેફર ને ખાવાની તો અને હું કહું વાત એટલે ગરમીમાં ખાઈ એટલું અને આપણે હાથે ઢોસા બનાવવા તો જો પલાળતા ભૂલાઈ ગયું પણ હવે પલાળીએ છીએ એમાં કંઈ ના હોય. હવે આને આપણે બધું બસ તેમ અહીંયા થાય છે કાલની તૈયારી ગુવારના કટકા કાંજીભાઈ પિયાનો વગાડે બસ વધી જાય ખોટાડો હા ઓ એ બધી બીક લાગવા માંડી જાય ને તું તૈયાર થાય હા એ મોડ બદલે બધા એકમાં પિયાનો એકમાં ઓલું વાયોલિન ને એ બધા